મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું પ્રથમ પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે તમામ સ્વાધ્યાયો તો આજે તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો તેમાં ગણેલા છે, પરંતુ હવે આપણે જોઈએ જે પ્રયત્ન કરો નામના જે બોક્સ છે એ બોક્સમાં પણ જુદા જુદા દાખલાઓ આપેલા છે. આજે આપણે જોઈશું તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 10 પર આપેલા જુદા જુદા બોક્સ છે એ એક પછી એક છે, જોતા જઈએ. ચાલો જોઈએ. પહેલું બોક્સ, 2 બોક્સ આપેલા છે આ પાના ઉપર. આપણે આ વિડીયોમાં આ બંને બોક્સના દાખલાઓ છે ગણીશું. શું આપેલું છે આપણને કે સંખ્યા રેખાની મદદથી આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? તો કે ગુણાકાર કરવાનો છે. જો સંખ્યા રેખાની મદદથી સરવાળો અને બાદબાકી એ આપણે શીખી ગયા છે અને એ સહેલા પણ છે, પરંતુ ગુણાકાર પણ જો સંખ્યા રેખાની મદદથી થઈ શકે ખરો? તો કે હા, થઈ શકે. આપણે એક પછી એક જોતા જઈએ. પેલો દાખલો આપણને આપેલો છે 4 ગુણ્યા ઓછા 8. હવે જો અહીં ગુણાકાર છે એ ઋણ પૂર્ણાંક છે, એટલે આપણે કઈ બાજુ જવાનું? જો આ બીજો જે છે ને એ પૂર્ણાંક આપણને કહેશે કે કઈ બાજુ છે આપણને જવાનું છે. આની ઋણ પૂર્ણાંક છે એટલે આપણે કઈ બાજુ જવાનું છે? આપણે ડાબી તરફ છે જવાનું છે. એના માટે પ્રથમ તો સંખ્યા રેખા જોઈશે. તો અહીં સંખ્યા રેખા મેં અહીં બતાવેલી છે. તમને કદાચ પ્રશ્ન એવો થાય કે આ સંખ્યા રેખામાં તમામ ઋણ પૂર્ણાંકો શા માટે આપેલા છે? તો કે જો આપણે જવાનું કઈ બાજુ છે? તો કે જો હમણાં થોડી વાર પહેલા મેં કીધું ડાબી બાજુ. અને જ્યારે પણ સંખ્યા રેખાથી ગુણાકાર કરીએ ત્યારે હંમેશા શૂન્યથી જ શરૂઆત કરવાની છે. શું કરવાનું છે? તો કે -8 છે, એટલે કે શૂન્યથી આ જે પ્રથમ અંક આપેલો છે ને 4, એ 4 નો કૂદકો કેટલી વાર મારવાનો છે? 8 વાર. જો આપણે જોતા જઈએ, પહેલા તો આ શૂન્યથી અહીં ક્યાં આવ્યા? -4, એક કૂદકો થયો. કેટલા કૂદકા કરવાના છે આપણે? 8. ત્યારબાદ -4 થી બીજો કૂદકો 4 નો. ત્યારબાદ -8 થી ત્રીજો કૂદકો છે, આ ત્રીજો કૂદકો. ત્યારબાદ -12 થી આ ચોથો કૂદકો. ક્યાં પહોંચ્યા આપણે? -16. ત્યારબાદ -16 થી પાંચમો કૂદકો. ત્યારબાદ -20 થી છઠ્ઠો કૂદકો. 24 પહોંચ્યા આપણે. -24 થી સાતમો કૂદકો. આપણે કેટલા કૂદકાઓ લગાવવાના છે? આ જે અંક છે આપેલો છે એટલો. અહીંથી આ છેલ્લો અને 8મો કૂદકો. શું મળ્યું આપણને અહીં? -32. એટલે કે 4 ગુણ્યા -8 બરાબર શું મળે આપણને જવાબમાં? -32. આ થયો પ્રથમ દાખલો. પછીનો દાખલો આપણે જોઈએ. આપણે શું આપેલું છે? 8 ગુણ્યા -2. અહીં પણ આજે બીજો પૂર્ણાંક ઋણ છે એટલે ડાબી બાજુ જવાનું છે. હવે તમને સમજાઈ ગયું ને કે જ્યારે પણ ગુણાકાર કરવાનો હોય ત્યારે સંખ્યા રેખા પર હંમેશા શૂન્યથી શરૂઆત કરવાની છે. સંખ્યા રેખા પણ જોઈએ અહીં. જો શૂન્યથી મેં ફક્ત ઋણ પૂર્ણાંકો બતાવેલા છે. શું કરવાનું છે? તો કે 2 કૂદકા આપણે લગાવવાના છે. કેટલા કૂદકા લગાવવાના છે? 8 સંખ્યાઓના કેટલા કૂદકા લગાવવાના? 2. એટલે કે પહેલા તો અહીંથી 8 ગણીએ તો ક્યાં આવશે? પ્રથમ કૂદકો અહીં આવશે. કૂદકા કેટલા? જો કેવડો કૂદકો લગાવવાનો એ પ્રથમ સંખ્યા કહે છે. કેટલા કૂદકા લગાવવાના એ બીજી સંખ્યા, એટલે કે એક કૂદકો થયો. હવે અહીંથી ફરીથી બીજો કૂદકો લઈએ તો બીજો કૂદકો છે ક્યાં આવશે? -16. આ વસ્તુ બરાબર સમજજો. જ્યારે પણ ગુણાકાર છે ત્યારે કેવડો કૂદકો એ શું આવશે? પ્રથમ સંખ્યા કહેશે. અને કેટલા કૂદકા એ બીજી સંખ્યા છે એ કહેશે.
એટલે કે અહીં આપણને જવાબમાં શું મળ્યું? -16. એટલે 8 ગુણ્યા -2 બરાબર -16. આ થયો બીજો દાખલો. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. શું આપેલું છે? 3 ગુણ્યા -7. એટલે કે 3 ના કૂદકા લગાવવાના છે. કેટલા કૂદકા લગાવવાના છે? 3 ના કૂદકા. કેટલા? 7. ઋણ પૂર્ણાંક છે એટલે કઈ બાજુ કૂદકા લાગશે? ડાબી બાજુ લાગશે. 0 થી હવે 3 ના કૂદકા લગાવીએ. પ્રથમ એક કૂદકો, ત્યારબાદ બીજો કૂદકો, ત્યારબાદ ત્રીજો કૂદકો, ત્યારબાદ ચોથો. કેટલા લગાવવાના છે? 7. પાંચમો, છઠ્ઠો અને આ સાતમો. ક્યાં પહોંચ્યા આપણે? ઋણ 21. એટલે કે 3 ગુણ્યા -7 એટલે શું થશે? ઋણ 21 છે જવાબ મળશે. ફરીથી પાછું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે પ્રથમ સંખ્યા છે એ કેવડો કૂદકો લગાવવાનો છે તે કહે છે, અને બીજી સંખ્યા છે એ કેટલા કૂદકા લગાવવાના છે તે કહે છે. ચોથો જોઈએ. 10 ગુણ્યા -1 એટલે 10 નો કૂદકો લગાવવાનો છે. એક સાથે આપણે કેટલા પગથિયા ચડવાના છે? 10. કેટલી વખત? તો કે એક વખત. પરંતુ ઋણ 1 છે એટલે કઈ બાજુ જઈશું? જમણી બાજુ નહીં, પરંતુ કઈ બાજુ જઈશું? ડાબી બાજુ. સંખ્યા રેખા આપણે દોરી નાખીએ અહીં. જો એક જ કૂદકો લગાવવાનો છે, અને હંમેશા કૂદકો લગાવવાની શરૂઆત હંમેશા 0 થી જ થશે. અહીં ધન પૂર્ણાંક હોય તો પણ એ જ રીતે, અને ઋણ પૂર્ણાંક હોય તો પણ એ જ રીતે. એક જ કૂદકો લગાવવાનો છે 10 નો. 1. શું આવ્યું જવાબ? જો અહીં મેં ભૂલ કરી છે. કૂદકો કેવડો લગાવવાનો છે? 10 નો. એક કૂદકો. જવાબમાં શું આવ્યું? -10 અથવા તો ઋણ 10 છે એ જવાબ મળ્યો. ફરીથી ગમે ત્યારે જ્યારે સંખ્યા રેખા પર ગુણાકાર હોય ત્યારે શું યાદ રાખવાનું છે આપણે? તો કે પ્રથમ સંખ્યા છે એ કૂદકાની લંબાઈ દર્શાવે છે, અને બીજી સંખ્યા છે એ કેટલા કૂદકા લગાવવાના છે તે બતાવે છે. એ જો ઋણ સંખ્યા હોય તો આપણે કઈ બાજુ જઈશું? તો કે એ ઋણ સંખ્યા હોય તો આપણે ડાબી બાજુ જઈશું. આ થયું પાના નંબર 10 નું પહેલું બોક્સ. આગળ વધીએ આપણે. આ જ પાના નંબર ઉપર બીજું બોક્સ પણ આપેલું છે, તે પણ આપણે એના પ્રશ્ન એક પછી એક ગણીએ. શું આપેલું છે? આપણને ગુણાકાર છે એ શોધવાનો છે. ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર. 3 દાખલાઓ છે. આપણે વારાફરતી એક પછી એક છે એ કરતા જઈએ. 6 ગુણ્યા -19. તો અહીં આપણે શું કરીશું ગુણાકારમાં? તો કે જો અહીં બીજી સંખ્યામાં ઋણ નિશાની છે જ નહીં એ રીતે આપણે ગુણાકાર કરીએ. એવો ગુણાકાર તો તમને આવડે છે ને? અને તમને 20 સુધીના ઘડિયા તો આવડવા જ જોઈએ. 6 ગુણ્યા 19, 19 6 114. હવે અહીં એક સંખ્યા ઋણ છે એટલે કે ઋણ નિશાની મૂકી દઈએ, એટલે કે 6 ગુણ્યા -19 એટલે -114 છે થઈ જશે. જો આપણે કર્યું શું અહીં? તો કે આપણે જે ગુણાકાર કરીએ છીએ નિશાની એક બાજુ મૂકી અને ગુણાકાર કરવાનો. જે આવે તે જવાબમાં છેલ્લે આપણે નિશાની મૂકી દેવાની છે. બીજો જોઈએ. બીજું શું આપેલું છે? 12 ગુણ્યા -32. અહીં પણ ઓછા નિશાની એક બાજુ મૂકી અને 12 ગુણ્યા 32 છે કરવાના છે. જો આ 12 ગુણ્યા 32 છે એ આ રીતે છે, આ રીતે પણ તમે કરી શકો. હવે જો આ રીતે ગુણાકાર કરો ને ત્યારે ગુણાકાર મૌખિક કરવાનો. 12 1 12, 12 2 24, 12 3 36 અને 12 2 24. જો જોઈએ આપણે 12 ગુણ્યા 32 શું મળશે આપણને? 672. જો આ ગુણાકાર કઈ રીતે કરવાનો એ પણ જોઈએ. જો અહીં 12 ગુણ્યા 32 કરવાના છે, એટલે કે જો 12 નો ઘડિયો તમને આવડે છે. 12 1 12, 12 2 24, 12 3 36 અને 12 2
24 32 ગુણ્યા 12 અને આ રીતે પણ કરી શકાશે 32 ગુણ્યા 10 320 32 ગુણ્યા 1 32 ગુણ્યા 2 64 4 6 ને 2 8 384 જો અહીં મારો ગુણાકાર ખોટો છે 12 ગુણ્યા 32 છે એ શું થાય તો કે જો કઈ રીતે ગુણાકાર કર્યો તો કે જો 32 1 32 એક શૂન્ય મૂકી દીધું 32 ગુણ્યા 2 એટલે 32 ના ડબલ કરો 4 6 384 થાય 672 થશે નહીં હવે આપણે નિશાની મૂકી દઈએ આપણે જો આગલા સ્ટેપમાં મારો ગુણાકાર ખોટો હતો એટલે પછીના સ્ટેપમાં પણ અહીં જે છે એ 672 નહીં આવે પરંતુ કેટલા આવશે 384 આવશે જો અહીં મેં ભૂલ કરી એવી ભૂલ તમારે કરવાની નથી હવે જોઈએ છેલ્લો અને ત્રીજો 7 ગુણ્યા ઓછા 22 હવે જો અહીં પેલા તો 7 ગુણ્યા 22 કરીએ હવે 22 ગુણ્યા 7 22 ગુણ્યા 7 મારે કરવા છે એની ઘણી રીતે થઈ શકે 22 ગુણ્યા 7 7 2 14 અને 7 2 14 154 આ એક રીત 22 એકાનો ઘડિયો જો તમને આવડતો હોય તો 22 ગુણ્યા 7 154 પરંતુ હું આ 22 છે ને એને 11 ગુણ્યા 2 તરીકે હંમેશા લઉં છું શા માટે તો કે જો સમજીએ અહીં 7 છે તો કે ગુણ્યા અહીં 7 આ બંનેનો ગુણાકાર 14 હવે 14 નો 11 સાથે ગુણાકાર કરવો છે આપણે તો એના માટે શું કરીશું આ 4 ને નીચે લઈ લઈએ આ 1 ને નીચે આ બંનેનો સરવાળો 5 154 છે એટલે કે 7 ગુણ્યા 22 એટલે 154 અને ઋણ નિશાની મૂકીએ એટલે શું થશે ઓછા 154 જો આ બંને રીત છે બરાબર સમજજો આ રીત માટે 11 સાથે ગુણાકારનો તો એક વિડીયો છે એ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો ને તેમાં જ મૂકેલો છે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આ બધાની પીડીએફ મેળવવા માટે તમે mathsciencecorner.com વેબસાઇટમાં જઈ શકો છો અને આવા બીજા વિડીયો જોવા માટે તમે આ જ ચેનલ મેથ સાયન્સ કોર્નર છે તે જોઈ શકો છો નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો